હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી નવી રેસીપીમાં. આજે હું તમારી સાથે ફુલવડીની નવી રેસીપી લઈને આવી છું. તો ફુલવડી બનાવવા માટે મેં બધા મસાલા રેડી રાખ્યા છે. તો સૌપ્રથમ એક થાળીમાં તેલ, તલ, લીલી વરિયાળી, કૂટેલા ધાણા, કાળા મરીનો પાવડર, જીરું, ખાંડ, લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું, લીંબુના ફૂલ. પછી બધાને સરસ રીતે ખાંડ આગળ ત્યાં સુધી મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. મિક્સ કર્યા પછી તેમાં ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ આપણે કરકરો લેવાનો છે. તો સરસ રીતે મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મેં મિક્સ તો કર્યો છે પણ હજુ સુધી છૂટો છે. તો હવે થોડું પાણી એડ કરી અને સરસ લોટ બાંધી લઈએ. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો લોટ બંધાઈને એકદમ રેડી છે. તો લોટ આ રીતે જ બાંધવાનો છે. હવે તેને 40 મિનિટ સુધી ઢાંકી અને મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો તો 40 મિનિટ પછી આપણો લોટ એકદમ તૈયાર છે. તો હવે તેને ફરીથી 2 થી 3 મિનિટ સુધી એકદમ હાથ વડે ઘસી લઈશું સરસ રીતે. તો ફ્રેન્ડ્સ, લોટ તૈયાર છે. તો હવે તેને એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરી અને સરસ રીતે ફુલવડીની જેમ તેલમાં તળતા જઈશું. ફુલવડીને ધીમા તાપે તળવાની છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણી ફુલવડી એકદમ સરસ રીતે બની અને તૈયાર છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.